આજે પણ ભારતમાં એક એવી પ્રથા છે કે જે પ્રથામાં પત્નીઓ ભાડેથી મળતી હોય છે। કેટલાક પુરુષો જીવનસાથી માટે તો કેટલાક ઘરકામ કરવા માટે આ પ્રથાનો ઉપયોગ કરતા હોય છે। આ પ્રથામાં મહિલાઓની બોલી 15,000થી લઈને 15 લાખ રૂપિયા સુધીની બોલાય છે। આ પ્રથામાં મહિલાઓને થોડા દિવસથી લઈને 1 વર્ષ સુધી રાખી શકાય છે। 1 વર્ષ પછી ફરીથી કરાર કરવા માટે નવી બોલી બોલવામાં આવે છે। મહિલાનું મૂલ્ય તેના દેખાવ અને કુશળતા આધારે નક્કી કરવામાં આવતું હોય છે। આ પ્રથાની નૈતિકતા અને ધાર્મિકતાની દ્રષ્ટિએ અનેક પ્રશ્નો ઊભા થયા છે। વર્ષો જૂની આ પ્રથા આજે 21મી સદીમાં પણ જળવાઈ રહી છે। ભાડા માટે 100થી લઈને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવાના હોય છે। આ પ્રથાના ભાગરૂપે પુરુષો કુંવારી અને પરિણીત મહિલાઓ સાથે કરાર કરી શકે છે। આ પ્રથા મધ્યપ્રદેશના શિવપુરી ગામમાં એક એવી પ્રથા છે જે હેઠળ મહિલાઓ ભાડેથી મળે છે। તો આ માટે તમારું શું કહેવું તે નીચે કોમેન્ટમાં લખો। વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરો। જય હિન્દ।